ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને બીજા જે ખેડૂતો છે એ લોકોને જામીન મળી ગયા છે। પણ આજે ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી એક મોટો કાર્યક્રમ કરવાની છે। અત્યારે હાલ શું માહોલ છે અને આ કાર્યક્રમની અંદર શું થઈ શકે છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વનકર્મી પર હુમલો થયો હતો એ જ વાતને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત જે બીજા 9 લોકો છે એ લોકોને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો। એ બાદ આપણે જોયું હતું કે એક મહિલા આરોપી હતી કે જે પોતાના 18 દિવસના બાળકની સાથે જેલમાં ગયા હતા, એમને જામીન મળ્યા અને એ બાદ થોડા સમય પહેલા જે બીજા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા છે અને બીજા જે ખેડૂતો છે દરેક લોકોને જામીન મળી ગયા। ચૈતર વસાવા હજી પણ જેલમાં છે, પણ આજે રાજપીપળાની અંદર ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે। લગભગ 1 લાખ આદિવાસીઓને આવવાનું આહવાન કરવામાં આવ્યું છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કે આજે તે લોકો દ્વારા એક રેલી કાઢવાની છે ને આ જ રેલી સ્વરૂપે તે લોકો કલેક્ટર કચેરી જઈને ચૈતર વસાવાના સમર્થનમાં આવેદન પત્ર પણ આપવાના છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કે ચૈતર વસાવા જ્યારથી જેલમાં ગયા છે તો ક્યાંક ને ક્યાંક આ જ વાતને લઈને ઘણી બધી જગ્યાએ ચૈતર વસાવાના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે શા માટે થઈને ખોટા કેસ છે તે કરવામાં આવી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ આપણે જૂનાગઢની વાત કરીએ તો ત્યાં ગોપાલ ઇટાલિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો મેદાન આવ્યા હતા। પણ અત્યારે હાલ જે રીતે પરિસ્થિતિ ગરમાઈ રહી છે, જે રીતે અત્યારે હાલ આખો આ મામલો છે, આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે, કારણ કે દરેક લોકોની નજર અત્યારે હાલ આદિવાસી વિસ્તાર ઉપર ટકેલી છે। એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એવામાં જ્યારે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને એમની પણ જામીનની પ્રોસેસ હવે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવવાની છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કે જે બીજા લોકો છે એ લોકોના જામીન તો મંજૂર થઈ ગયા છે, પણ તે લોકોને પણ શરતી જામીન આપવામાં આવે છે। ઘણી બધી શરતો મૂકવામાં આવી છે અને એના જ આધારે તે લોકોને જામીન મળ્યા છે। ચૈતર વસાવાની જો વાત કરવામાં આવે તો આપણે એવું પણ જોયું હતું કે ક્યાંક ચૈતર વસાવા અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર ખૂબ જ એક્ટિવ થઈ રહ્યા છે। ધીરે ધીરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, અત્યારથી જ ક્યાંક એની તૈયારીઓ છે તે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અને આજે જ્યારે રાજપીપળાની અંદર એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતા છે ને લગભગ 1 લાખ લોકોને એક સાથે આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। એક તરફ અત્યારે હાલ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે, ગુજરાતમાં વરસાદ પણ છે, એવામાં આખો આ કાર્યક્રમ થવાનો છે। જોવાનું એ પણ રહેશે કે આજના દિવસે ખરેખર શું નવાજૂની થાય છે, કારણ કે આદિવાસી લોકો છે એ લોકોની અંદર ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા આ વિષયને લઈને ક્યાંક સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર પણ મુકાયા છે કે આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું કોઈ ષડયંત્ર છે। ગોપાલ ઇટાલિયાએ તો ત્યાં સુધીની વાત કરી હતી કે ચૈતર વસાવા ભાજપમાં નથી જોડાતા, એટલા જ માટે થઈને તેમના દ્વારા આવું બધું છે તે કરવા આવી રહ્યું છે। ચૈતર વસાવાને ખોટા કેસની અંદર જેલમાં નાખવામાં આવી રહ્યા છે, પણ હવે જ્યારે 1 લાખ લોકોના હસ્તાક્ષર રહીને આખું જે આવેદન પત્ર છે તે આજે કલેક્ટર કચેરી સોંપવાનું છે ત્યારે ચોક્કસથી આજે પણ ક્યાંક શું કરવામાં આવે છે, આદિવાસી સમાજના લોકો છે એ લોકો પોતાનું શું નિવેદન આપે છે, આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે આગળની રણનીતિ શું કહેવામાં આવે છે, એ દરેક વસ્તુ ઉપર આજના દિવસે નજર રહેશે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।